Easy Engineering, where the engineering is made simple. Subject Power Electronics. Topic SCR protection. First of all, let us see why protection is needed to SCR. Full form of SCR is Silicon Control Rectifier that we have already studied in our previous lectures. સૌથી પહેલા તો SCR જે છે ખૂબ એટલે ખૂબ ડેલિકેટ ડિવાઇસ છે. ટેમ્પરેચર સાથે એ ખૂબ એટલે ખૂબ સેન્સિટિવ છે. સેજ બી ટેમ્પરેચરમાં માનો કે વધઘટ થાય તો SCR ની કેરેક્ટરિસ્ટિકની અંદર એની ઇફેક્ટ તરત જ દેખાય છે. બીજું કે ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટ ક્યારે વધઘટ થશે એ નોબડી કેન પ્રેડિક્ટ. તો ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટ કોઈ પણ સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે. ઇક્વલી એપ્લિકેબલ ટુ ધ SCR ઓલ્સો. dV by dt અને di by dt મતલબ કે રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ અને રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ વિથ રેફરન્સ ટુ ટાઈમ એ જે છે SCR સાથે એની ઘણી એટલે ઘણી વધારે સેન્સિટિવિટી છે. સાદી ભાષામાં કહીએ, ટેકનિકલ લેંગ્વેજની અંદર કહીએ તો ટ્રેન્ઝિયન્ટ્સ જે છે, ઇન્સ્ટન્ટેનિયસ ટ્રેન્ઝિયન્ટ્સ SCR ને ખૂબ એટલે ખૂબ ડેમેજ કરી શકે છે. અને આપણે જોયું કે ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ધ સર્કિટરી જે છે એ SCR છે, એક જાણે કે એનું હાર્ટ છે. એટલે ઓવરઓલ રિલાયબિલિટી ઓફ ધ સર્કિટ માટે જરૂરી છે કે SCR જે છે એને ફૂલ્લી પ્રોટેક્શન મળવું જોઈએ. પણ શેનાથી? SCR ને પ્રોટેક્શન નીચે જણાવેલી 6 આઇટમથી મળવું જોઈએ. ક્યાંય વધારે પડતા dV by dt અથવા di by dt ના થઈ જાય. જો થાય તો એને કઈ રીતના રોકવા? વધારે પડતો વોલ્ટેજ અથવા વધારે પડતો કરંટ થઈ જાય તો એને કઈ રીતના રોકવા? અને ગેટ માલ ફંક્શનિંગ અને થર્મલ પ્રોટેક્શન. નાઉ વોટ ઇઝ ગેટ માલ ફંક્શનિંગ? ગેટ માલ ફંક્શનિંગ એટલે કે SCR નું જે ગેટ છે કે જેને આપણે પલ્સ આપી અને SCR ને ટ્રિગર કરીએ છીએ, મતલબ કે SCR ને ચાલુ કરીએ છીએ, એ ગેટને પલ્સ આપ્યા વગર SCR પોતાની જાતે ચાલુ થઈ જાય, જાણે કોઈ ભૂત ચાલુ કરી જાય. So something like that how is the SCR turns on without applying pulse to the gate. This is known as gate malfunctioning. Okay, this is not done by any booth, but it is due to the malfunctioning of the SCR due to various factors. And the last topic is that of the thermal protection. આ બધી વસ્તુઓ જે છે આપણે આ લેક્ચરની અંદર સ્ટડી કરશું. Now let us take first of all dV by dt. અહીંયા જે પ્રકારે લાલ એરો દ્વારા તમને જંકશન જેટલું બતાડ્યું છે ત્યાં કેપેસિટન્સ ડેવલપ થશે જ્યારે વધારે પડતો વોલ્ટેજ વિથ રેફરન્સ ટુ ટાઈમ આવશે ત્યારે, મતલબ કે હાઈ ટ્રાન્ઝિયન્ટ આવશે ત્યારે જેટુના અક્રોસમાં વોલ્ટેજ વધશે, કેપેસિટન્સ વધશે. એના કારણે ચાર્જિંગ કરંટ ફ્લો થશે લીકેજના ભાગરૂપે, અને એ જે ચાર્જિંગ કરંટ જે છે એ આ જંકશન કે જે ખરેખર રિવર્સ બાયસ છે, તમે જોઈ શકો છો એનોડ તરફ નેગેટિવ અને કેથોડ તરફ પોઝિટિવ, એને બ્રેક કરી નાખશે. ઇવન ઇન ધ absence ઓફ ગેટ પલ્સ, ધ બૂથ about which we were talking is this કે જેના કારણે ગેટનું જે છે માલ ફંક્શનિંગ થઈ જાય છે અને SCR જે છે એ ચાલુ થઈ જાય છે. દસ પ્રોટેક્શન આ માટે આપણે અહીંયા આપવું પડે. કોનું? હાઈ dV by dt નું. હવે કઈ રીતના આપી શકીએ? તો એનું પ્રોટેક્શન આપણે આપી શકીએ છીએ RC નેટવર્ક દ્વારા. RC નેટવર્કને આપણે સ્નબ્બર સર્કિટ તરીકે ઓળખીએ છીએ. ડાબી સાઈડમાં સ્ક્રીનમાં તમને જે દેખાય છે એ કેપેસિટન્સ રેઝિસ્ટન્સનું નેટવર્ક છે, સિરીઝમાં કેપેસિટર રેઝિસ્ટર, અને લેફ્ટ સાઈડે જે સર્કિટરી બતાવેલી છે એમાં SCR ની અક્રોસમાં મતલબ કે પેરેલલમાં R અને C આપણે મૂકેલા છે. આ પ્રકારે R ને C તમે જો પેરેલલમાં રાખી દો, અક્રોસમાં રાખી દો, તો SCR જે છે એ હાઈ dV by dt થી પ્રોટેક્ટ થઈ જાય. હાઈ ટ્રાન્ઝિયન્ટ જે છે એ કેપેસિટર થ્રુ રેઝિસ્ટર એબ્ઝોર્બ થશે અને તમારું SCR જે છે એ હંમેશા સેફ રહેશે. નેક્સ્ટ છે હાઈ di by dt. તમે SCR ને ચાલુ કર્યું, એના ચાર્જ કેરિયર જે છે સામે સ્પ્રેડ રેપિડલી થઈ જાય છે, પરંતુ જો આવનાર કરંટ છે di by dt એ ખૂબ વધારે થતો હશે તો લોકલ હોટ સ્પોટ જનરલ થશે, આમાં દેખાડ્યું છે એ પ્રકારે, અને એ જે છે આપણા SCR ને ડેમેજ કરી શકે છે અને આખી સર્કિટ જે છે એ સળગી ઉઠી જઈ શકે છે. માટે તો di by dt થી પ્રોટેક્ટ કરવા માટે શું કરવું જોઈએ? આપણે જોઈએ છીએ કે ઇન્ડક્ટરની સર્કિટની અંદર જોયું કે the property of inductor is what? The property of inductor is to always oppose the change in the current, right? It is as in accordance with the Lenz's law that we have already studied in the lower standards. તો જ્યારે પણ ચેન્જ આવશે કરંટમાં, ઇન્ડક્ટર will always oppose, whether it is downing or whether it is upping, right? તો પ્લસ હોય કે માઇનસ હોય, ઇન્ડક્ટર જે છે it will always keep on opposing it. એટલે જ્યારે પણ આ રીતના કોઈ ટ્રાન્ઝિયન્ટ આવશે તો એ ટ્રાન્ઝિયન્ટને આ ઇન્ડક્ટર જે છે ઓપોઝ કરશે અને તમારો di by dt ટાઈપના ટ્રાન્ઝિયન્ટ્સ છે એનાથી તમારા SCR ને પ્રોટેક્શન મળશે. આ સર્કિટ અહીંયા જે L બતાડ્યું છે એ ઇન્ડક્ટર, હમણાં જે આપણે જે જોયું કોપરની કોઇલ, એ આ જ કોઇલ જે છે એ કોઇલ ત્યાં આપણે અહીંયા સિરીઝમાં આ રીતના મૂકેલી છે.
અને SCR ની સિરીઝમાં મૂકવાથી જ્યારે પણ કોઈ di/dt જેટલા ટ્રાન્ઝિયન્ટ્સ આવશે તો ઓટોમેટિકલી આ L જે છે એને પ્રોટેક્શનમાં આવી જશે. 10 di/dt ના હાઈ ટ્રાન્ઝિયન્ટ આવે તો એ SCR ને આવે એની પહેલા અસર કરે, એની પહેલા ઇન્ડક્ટર જે છે એને રોકી લેશે. એટલે આ પ્રકારે આપણે di/dt નું પ્રોટેક્શન ઇન્ડક્ટરને સિરીઝમાં મૂકીને આપી શકીએ છીએ. નેક્સ્ટ કમ્સ ધ ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. ઓવર વોલ્ટેજ બે પ્રકાર થઈ શકે છે, આઈધર ઇન્ટરનલ રીઝન્સને કારણે અથવા એક્સટર્નલ રીઝન્સને કારણે. લેટ અસ ફર્સ્ટ ડિસ્કસ ધ ઇન્ટરનલ ઓવર વોલ્ટેજ. તો ઇન્ટરનલ ઓવર વોલ્ટેજ ક્યારે પણ આવશે તો આપણે ખબર છે કે મોટાભાગની સર્કિટરી જે છે દે આર ઇન્ડક્ટિવ ઇન ધ નેચર. ફોર એક્ઝામ્પલ આપણો સીલિંગ ફેન ગણી લો, ઇન્ડક્ટિવ મોટર્સ ગણી લો કે બીજા કોઈ પણ લોડ, મોસ્ટલી દે આર ઇન્ડક્ટિવ ઇન નેચર. ડ્યુ ટુ ધેટ V is equal to LDI/dt જેટલો વોલ્ટેજ જનરેટ થશે. આ હાઈ રિવર્સ રિકવરી વોલ્ટેજ જે છે એ જો બ્રેકઓવર ઓફ ધ વોલ્ટેજ ઓફ SCR કરતા વધારે હશે તો SCR ને બ્રેક કરી દેશે. Why this generates? Due to the abrupt commutation. Now this new terminology, right? Commutation. So what is commutation? અત્યારે ખાલી આપણે શોર્ટમાં એટલું સમજી લઈએ કે commutation is a process of turning off of an SCR. SCR ને બંધ કરવાની જે પ્રક્રિયા છે that is known as commutation. SCR ને ચાલુ કરવા માટે આપણે જોયું કે તમે ગેટ પલ્સ આપો, પરંતુ SCR ને બંધ કઈ રીતના કરવો એ આપણે સ્પેશિયલી એનો એક અલગથી લેક્ચર લેશું. That process of turning off of SCR is known as commutation. અને એ abrupt commutation ને કારણે V is equal to LDI/dt જેટલો વોલ્ટેજ ઉત્પન્ન થશે અને એ જે છે હાઈ રિવર્સ રિકવરી વોલ્ટેજ જે છે SCR ના જંક્શન Z2 ને તોડી શકે છે, જેથી કરીને SCR જે છે એ માલ ફંક્શન થઈ શકે છે અથવા SCR છે ડેમેજ થઈ શકે છે. Now what are the external reasons of over voltage? બહુ ક્લિયર છે, લાઇટનિંગ હોઈ શકે છે, હેવી લોડનું સ્વિચિંગ થઈ શકે છે, ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ થયું હોઈ શકે છે ઓન કે ઓફ, અને ઇન્ડક્ટિવ લાઇનનું સ્વિચિંગ થઈ શકે છે. આ બધા કારણોસર જે છે એ હાઈ વોલ્ટેજ જનરેટ થયેલો હોઈ શકે છે. નાવ ઓવર વોલ્ટેજનું પ્રોટેક્શન કઈ રીતના આપવું? તો સૌથી પહેલા તો ઓવર વોલ્ટેજનું પ્રોટેક્શન આપણે સ્નબર સર્કિટ મારફત આપી શકીએ છીએ. નાવ વોટ ઇઝ સ્નબર સર્કિટ? વી ઓલરેડી ડિસ્કસ ધેટ R અને C in parallel to that of the SCR is known as snubber circuit. R ને C સિરીઝમાં અને એ જે છે આ નેટવર્ક સિરીઝ નેટવર્ક જે છે આપણે SCR ના અક્રોસમાં આપીએ તો એને આપણે સ્નબર સર્કિટ તરીકે આ કેસમાં ઓળખશું. અને બીજું આવે છે નોન લિનિયર સર્જ સપ્રેસર્સ. સ્નબર સર્કિટ વિશે આપણે ઓલરેડી ભણી ગયા છીએ આ જ વિડીયોની અંદર, અને નોન લિનિયર સર્જ સપ્રેસર શું છે એ આપણે હવે જોઈએ. નોન લિનિયર સર્જ સપ્રેસર્સ નામથી જ બતાડે છે કે એક પ્રકારના સ્પેશિયલ ડિવાઇસ છે which offer very high resistance in normal condition. મતલબ કે નોર્મલ કન્ડિશનમાં they do not allow the current to pass through it. પરંતુ જેવું માનો કે કોઈ ટ્રાન્ઝિયન્ટ કન્ડિશન આવી તો એમાં ખૂબ એટલે ખૂબ લો રેઝિસ્ટન્સ થઈ જાય છે, રાઈટ? આવી એની સ્પેશિયલ કેરેક્ટરિસ્ટિકના કારણે જ્યારે માનો કે ટ્રાન્ઝિયન્ટ આવશે તો લો રેઝિસ્ટન્સ હોવાના કારણે કરંટ એમાંથી પસાર થઈ જશે અને આપણું SCR જે છે એ બચી જશે. સો આ ટાઈપના જે નોન લિનિયર રેઝિસ્ટન્સ જે છે એ ખૂબ એટલે ખૂબ કામમાં આવે છે. નોન લિનિયર રેઝિસ્ટન્સ આપણે જે સિલેબસમાં છે એ આપણે જોશું તો વેરિસ્ટર, સેલેનિયમ સર્જ સપ્રેસર્સ અને એવેલેન્ચ ડાયોડ, આ ત્રણ જે છે આપણે ભણવાના છીએ. વેરિસ્ટરનું આખું નામ છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર અથવા VDR. એ VDR તરીકે ઓળખાય છે અને આખું નામ છે વોલ્ટેજ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. એ જે છે મોટાભાગે હાઈ વોલ્ટેજના સર્જ પ્રોટેક્શન માટે ઉપયોગમાં આવે છે અને ઓટોમેટિકલી એનું રેઝિસ્ટન્સ હમણાં જે પ્રકાર કીધું પ્રકાર વોલ્ટેજ ચેન્જ થાય એની સાથે સાથે થઈ જશે. અને કેરેક્ટરિસ્ટિક મોર ઓર લેસ લાઈક ટુ જેનર ડાયોડ. આ ડાબી સાઈડે જે છે એ વેસ્ટ ડાયોડનું પિક્ચર છે અને જમણી સાઈડે જે છે એ એનો સિમ્બોલ છે. આ એની કેરેક્ટરિસ્ટિક તમે જુઓ, જેમ જેમ માનો કે વોલ્ટેજ વધ્યો એમ એમ એનું રેઝિસ્ટન્સ જે છે એ ઘટતું જાય છે. આ એની જેનર ડાયોડ જેવી કેરેક્ટરિસ્ટિક છે. નાઉ નેક્સ્ટ કમ્સ ધ સેલેનિયમ સર્જ સેપરેટર. એ પણ જે છે જેનર ડાયોડ જેવું છે. વેરી લિટલ કરંટ ફ્લોસ ઇન ધ નોર્મલ ઓપરેશન, બટ બિયોન્ડ ઓપરેટિંગ પોઈન્ટ જેવો માનો કે આપણા જેનર ડાયોડની જેમ માનો કે 25 વોલ્ટેજ નું તો 25 વોલ્ટેજ સુધી એ શાંત બેસશે, પણ જેવા 25 વોલ્ટેજ થી વધારે વોલ્ટેજ રિવર્સમાં થયા એટલે જેનર ડાયોડ કમ્સ ઇનટુ ધ પિક્ચર એન્ડ સ્ટાર્ટ્સ flowing the huge amount of current across it. Thus, in the same way, this also protects circuit from the over voltage. આ સેલેનિયમ સર્જ સપ્રેસરનો ફોટો છે. નેક્સ્ટ આવે છે એવેલેન્ચ ડાયોડ. એવેલેન્ચ ડાયોડ તમે આની પહેલા આપણે ભણી ગયા છો. ઇટ ઇઝ અ સેમી કન્ડક્ટિંગ ડાયોડ અને એ જે છે એ એવી રીતના ડિઝાઇન કરવામાં આવેલો છે કે સ્પેસિફાઈડ વોલ્ટેજ
પર જ, પરંતુ કેવા રિવર્સમાં સ્પેસિફાઈડ વોલ્ટેજ, ફોર એક્ઝામ્પલ -25, તો જેવા -25 થશે કે તરત જ એ કન્ડક્ટ કરવાનું રિવર્સમાં ચાલુ કરી દેશે, પરંતુ એની પહેલા 24.9 હોય કે 24 વોલ્ટેજ હોય, it will not allow the current to pass through it except leakage. Now what the word avalanche means? avalanche શું છે? avalanche નો મતલબ મેં માર્ક કર્યું છે કે મોટા ભાગના છોકરાને ખબર જ હોતી નથી. any idea to anybody? think on what is the avalanche. so આપણે આ શબ્દ સમજવા માટે આ ફોટોગ્રાફ જોઈએ કે એવેલેન્ચ એટલે શું, તો કે એવેલેન્ચ મતલબ કે ઉપર ટોચ પરથી બરફનો એક ટુકડો પડે, તમારા સુધી પહોંચે ત્યાં સુધી નીચે પડતા પડતા આખો બરફનો ઢગલો થઈ જાય. ઉપરથી એક બરફનો ટુકડો નીચે પડતા પડતા બીજા હજારો બરફના ટુકડાને પોતાની સાથે ઢસડતો લાવે, આ ઇફેક્ટને આપણે એવેલેન્ચ ઇફેક્ટ કહીએ છીએ. હવે અહીંયા કઈ રીતના પિક્ચરમાં આવી, તો કે અહીંયા એવેલેન્ચ ડાયોડ જે છે એની અંદરથી ઉપરથી એક ઇલેક્ટ્રોન માનો કે કોલાઇડ થાય છે, તો બીજા હજારો ઇલેક્ટ્રોન્સ છૂટશે, એ હજારો ઇલેક્ટ્રોન્સ લાખો ઇલેક્ટ્રોનને છૂટા પાડે. આ પ્રકારે માનો કે ડાયોડ જે છે કામ કરશે. આ ઇફેક્ટને આપણે એવેલેન્ચ ડાયોડ ઇફેક્ટ કરશું. તો આ ઝેનર ડાયોડ થી કઈ રીતના જુદું પડે છે? ઝેનર ડાયોડ ની અંદર જે છે એ પીએન જંકશનના અક્રોસમાં જે ફિલ્ડ હોય, કયું? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, એ હેવી હોવું જોઈએ અને એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે છે. એનું ફિલ્ડ જે છે ખૂબ થીન હોય છે. જ્યારે એવેલેન્ચ ડાયોડની અંદર ફિલ્ડ જે છે હોતું નથી, પરંતુ કોલિઝન ઓફ ધ ઇલેક્ટ્રોન્સને કારણે જંકશનમાંથી ઇલેક્ટ્રોન્સ છૂટા પડશે અને આ જે છે થીક રિજનમાં કામ કરશે. ઝેનર ડાયોડની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે, કારણ કે આપણે ઇલેક્ટ્રોન છૂટા પાડીએ છીએ, એને કારણે હાઈ ડોપિંગ હોવું જરૂરી છે. લો ડોપિંગમાં ઝેનર ઇફેક્ટ આવે નહીં. સામાન્ય રીતે ઝેનર ઇફેક્ટ આમ બી 6 વોલ્ટેજની આસપાસ જ રોકાઈ જાય છે. જ્યારે એવેલેન્ચ ઇફેક્ટ જે છે લો ડોપિંગ મટીરિયલમાં પણ કામ કરશે. જ્યારે એવેલેન્ચ ઇફેક્ટ જે છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર છે. મતલબ કે જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ એવેલેન્ચ બ્રેકડાઉન જે છે તમારું વધશે. કારણ કે ઉપરથી જેવો એક ટુકડો તૂટ્યો, મતલબ કે એક કોવેલેન્ટ બોન્ડ તૂટ્યું, ટેમ્પરેચર જેમ જેમ વધે, યાદ રાખો કોવેલેન્ટ બોન્ડ તૂટતા જશે, કારણ કે એને એનર્જી મળશે. તો એક કોવેલેન્ટ બોન્ડ તૂટે એટલે 2 ઇલેક્ટ્રોન મળ્યા, એ 2 ઇલેક્ટ્રોન બીજા 10 ને છૂટા પાડશે, 10 છે બીજા 200 ને છૂટા પાડશે. આમ આખી માનો કે જેમ પહાડમાંથી એક બરફનો ટુકડો છૂટો પડીને નીચે પડતા પડતા કરોડ ટુકડાને પાડતો આવે છે, એવી જ ઇફેક્ટ એવેલેન્ચ ડાયોડમાં થાય છે. રિમેમ્બર, ઝેનર ડાયોડ જે છે એ અને એવેલેન્ચ ડાયોડ બેની અંદર કાર્ય મહદઅંશે સરખું છે, બટ the principle of working is very much different in both of the diodes. For more such videos, keep watching Easy Engineering.